વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની પરીક્ષાનું પરિણામ તો આવી ચૂક્યું છે, પણ હવે જે મેડિકલ લાઇનની એડમિશન પ્રક્રિયા છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ચોક્કસ ધ્યાન આપવાનું છે, નહીં તો એવું બનશે કે સ્કોર સારો આવ્યો હશે પણ એડમિશન નહીં મળે. જી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે કેમિસ્ટ્રી બાય નિમેષ યુટ્યુબ ચેનલ પર આપણે ભણાવવાના લેક્ચરની સાથે સાથે એડમિશન પ્રક્રિયાની પણ સંપૂર્ણ માહિતી બિલકુલ ફ્રીમાં આપતા હોઈએ છીએ. જે આ વર્ષે પણ જે વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની એક્ઝામ આપી દીધી છે, હવે કોલેજમાં એડમિશન લેવાના છે, એમને પણ બિલકુલ ફ્રી કાઉન્સેલિંગમાં પૂરો સપોર્ટ મળવાનો છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે જે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એડમિશન પ્રક્રિયા માટેનું જે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એની પણ લિંક આપી છે. આ વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જાઓ એટલે બધી જ અપડેટ સમયસર તમને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવાના છે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ MBBS, BDS, હોમિયોપેથિક અને આયુર્વેદિક માટે એડમિશન પ્રક્રિયાના કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એડમિશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે, બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે. તો વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે, તો એડમિશન પ્રક્રિયા માટે તમારે એક વેબસાઇટને રોજ ચેક કરવાની છે કે નવું કઈ અપડેટ આવ્યું છે કે નથી આવ્યું. અને વેબસાઇટ કઈ છે, તો એ વેબસાઇટ છે medadmgujarat.org, જ્યાં તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા થવાની છે. અહીંયા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો સૂચના પણ આપી છે, બરાબર છે, જેની અંદર લખ્યું છે જો MBBS અને BDS માટે. હવે તમને પ્રશ્ન થશે સર હોમિયોપેથિક આયુર્વેદિક માટે શું, બધી જ માહિતી આ વિડીયોમાં મળવાની છે. લખ્યું છે પહેલા તો MBBS અને BDS માટે તો પ્રવેશ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યની તમામ મેડિકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજની 100% બેઠકો, એટલે કે સરકારી કોટા હોય, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા હોય કે NRI કોટા હોય, એની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરિટના આધારે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવશે, જેની દરેક વિદ્યાર્થી તથા વાલીઓએ નોંધ લેવી. હવે આજની જ અપડેટ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સાથે સાથે, તો એક અપડેટ આપણી 18 જુલાઈ 2026 ના રોજ આવી છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે જો શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મેડિકલ અથવા તો ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. હવે એડમિશન પ્રક્રિયા તો શરૂ થશે, પણ એની પહેલા આપણી પાસે ડોક્યુમેન્ટ પણ તૈયાર હોવા જોઈએ. તો ડોક્યુમેન્ટ કયા કયા જોશે એ પણ આપણે ચેક કરીએ. સાથે સાથે અહીંયા ક્રાઇટેરિયા આપ્યો છે. શું ક્રાઇટેરિયા આપ્યો છે વિદ્યાર્થી મિત્રો જોજો, ખાસ લખ્યું છે MBBS માટે ઓપન અથવા તો EWS કેટેગરી હોય, PWD હોય, SC ST SCBC કેટેગરી હોય તો PCB એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરી પ્લસ પ્રેક્ટિકલ 12મા ધોરણની અંદર એટલીસ્ટ પાસ થયેલા હોવા જરૂરી છે, બરાબર, અને ઇંગ્લિશ વિષયમાં પણ પાસ થયેલા હોવા જરૂરી છે. નીટ ક્વોલિફાય સ્કોર કેટલો છે, તો ઓપન અથવા EWS માટે છે 213, બરાબર, PWD માટે 194, SC ST SCBC માટે છે 177. તો આ ક્રાઇટેરિયા ફૂલફિલ થવો જોઈએ જો તમે MBBS માં એડમિશન લેવા માંગો છો. તો જો તમે BDS માં એડમિશન લેવા માંગો છો તો ઓપન અથવા EWS માટે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી થિયરી પ્લસ પ્રેક્ટિકલના 50% થવા જોઈએ. PWD ઓપન EWS ની અંદર PWD જે છે એમને 45%, SC ST SCBC હોય તો એમણે 40% થવા જોઈએ. ઇંગ્લિશ વિષયમાં પાસ હોવા જોઈએ. અને નીટની અંદર ફરી એક વખત ઓપન માટે 213, PWD 194, SC ST SCBC માટે 177 માર્ક્સ મિનિમમ હોવા જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરવી છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે, પણ એની પહેલા વિદ્યાર્થીઓને આપણે એ પણ બતાવી દઈએ. તો અહીંયા તમે જો medadmgujarat.org ની ઓફિશિયલ સાઇટ ઓપન કરો એટલે અહીંયા લખ્યું છે અંડર ગ્રેજ્યુએટ એડમિશન MBBS અને BDS માટેની જે કોઈ પણ અપડેટ હોય તમને અહીંયા જોવા મળશે, અને હોમિયોપેથિક આયુર્વેદિક માટેની અપડેટ જોતી હોય તો અહીંયા તમને જોવા મળશે. સાથે સાથે 15% સેલ્ફ ફાઇનાન્સ ઓલ ઇન્ડિયા કોટા આયુર્વેદિક અને હોમિયોપેથીમાં એપ્લાય કરવા માંગતા હોય તો એ અપડેટ પણ અહીંયા જોવા મળશે. ફિઝિયોથેરાપી, નર્સિંગ કે અન્ય પેરામેડિકલના કોર્સ છે એની અપડેટ તમને અહીંયા જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ હોમિયોપેથિક અને આયુર્વેદિક માટે, તો એની અંદર પણ વિદ્યાર્થીઓ સેમ સૂચના હમણાં જે મેં તમને બતાવી એ જ આપી છે. સાથે સાથે અહીંયા ક્રાઇટેરિયા લખ્યો છે જો કે હોમિયોપેથિક કે આયુર્વેદિકમાં તમે એડમિશન લેવા માંગો છો તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી થિયરી પ્લસ પ્રેક્ટિકલ તમે પાસ હોવા જોઈએ.
અને સાથે સાથે ઇંગ્લિશ સબ્જેક્ટમાં પણ તમે પાસ હોય તો પણ તમને એડમિશન મળી શકે છે. સાથે સાથે નીટમાં તમારો ક્વોલિફાય સ્કોર મિનિમમ હોવો જરૂરી છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે. તો આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ લઈએ. MBBS ડેન્ટલ માટે તમને અહીંયા બતાવશું. ઓકે, ચલો હવે આપણે વાત કરવી છે ડોક્યુમેન્ટની ક્યાં જરૂર પડશે. તો અહીંયા તમે જુઓ લખ્યું છે પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી, એટલે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ વિદ્યાર્થી મિત્રો આપણે હવે તમને બતાવીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો લખ્યું છે કે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, લોકલ કોટા કે NRA કોટાની પ્રવેશ પ્રક્રિયા જે છે, MBBS અને BDS પ્રક્રિયા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, એવી જ રીતે હોમિયોપેથિક આયુર્વેદિક માટે પણ. તો લખ્યું છે શૈક્ષણિક વર્ષ 2026-27 ના નીટ આધારિત સ્નાતક અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો અહીં લખ્યું છે. બરાબર છે. પહેલું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો ખાસ જો અહીંયા ઇંગ્લિશમાં છે, નીચે ગુજરાતીમાં છે. તમને જે વધારે બેટર લેંગ્વેજ ફાવતી હોય એના આધારે તમે અહીંયા રીડ કરી શકો છો. પહેલી વસ્તુ શું જોશે તો લખ્યું છે ધોરણ 10 અને 12 ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલું હોવું જરૂરી છે. સિવાય કે જે ઉમેદવાર ધોરણ 10માં ગુજરાત રાજ્ય બહારની શાળામાં 23 જૂન 2017 પહેલા પ્રવેશ મેળવેલ હોય અને ગુજરાત રાજ્યના બહારથી ધોરણ 10 પાસ કરેલ હોય. બરાબર છે. હવે વિદ્યાર્થીઓ ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. બરાબર. નંબર 2 સાથે સાથે એક પોઈન્ટ લખ્યો છે જો અહીંયા કે ઉપરોક્ત લાયકાતમાં છૂટછાટ માટે મુદ્દા નંબર 15, 16, 17 ને 19 વિગતવાર દર્શાવેલ છે. એટલે બધું તમને જોવા મળશે નીચે. શૈક્ષણિક વર્ષ 2026-27 તમે નીટ 2026 ની એક્ઝામ આપી છે એની માર્કશીટની જરૂર પડશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. નંબર 3 જન્મ સ્થળના પુરાવામાં શું જોશે. લખ્યું છે કે ભાઈ તમારો જન્મ તારીખનો દાખલો જે છે, બરાબર, જન્મ સ્થળનો પુરાવો જે છે 31/12/2009 અથવા તે પહેલા થયેલ હોવો જોઈએ. વિદ્યાર્થીના 17 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. કઈ તારીખ સુધીમાં? 31/12/2026 સુધીમાં 17 વર્ષ પૂરા થયેલા હોવા જરૂરી છે. આગળ વાત કરીએ. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ લખ્યું છે. કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોશો. અહીંયા 1, 2 ને 3 એ પછીમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે જોઈએ. તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, ભારતીય પાસપોર્ટ લખ્યું છે 3 માંથી એક જ જોઈએ. એટલે શાળાનું LC તો બધા પાસે હોય જ, એટલે એનો કોઈ વાંધો નથી. લખ્યું છે જો શાળા છોડવાના પ્રમાણપત્રમાં જન્મ સ્થળનો ઉલ્લેખ કરેલ ન હોય તો શાળા છોડવાનું પ્રમાણપત્ર અને જન્મનું પ્રમાણપત્ર અથવા પાસપોર્ટની નકલ મર્જ કરીને અપલોડ કરવી. બરાબર છે. પણ LC માં લખેલું હોય તો કોઈ વાંધો નથી. બરાબર. ત્યાર પછી છે જન્મ તારીખનો પુરાવો. લખ્યું છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા જન્મ પ્રમાણપત્ર કોઈ પણ એક જોશે, બધા નહીં. ઓકે. સાથે સાથે ભારતીય પાસપોર્ટ અથવા ધોરણ 10 ની માર્કશીટ કોઈ પણ એક. આગળ લખ્યું છે નંબર 5 ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓ માટે તો એમને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડે. આગળ વાત કરીએ SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો એમણે એમના જાતિનું પ્રમાણપત્ર એ બધાને આવે. જો ST કેટેગરી હોય તો એમને એનું કાસ્ટ સર્ટિફિકેટ આવે, SC કેટેગરી હોય તો એમને એનું કાસ્ટ સર્ટિફિકેટ આવે. બરાબર. SCBC હોય તો એમને એમનું કાસ્ટ સર્ટિફિકેટ આવે. લખ્યું છે જો ખાસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SCBC ના વિદ્યાર્થીઓ માટે શું લખ્યું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBC નું ઉમેદવાર નું પ્રમાણપત્ર અને ગુજરાત સરકારની પ્રવર્તિત નીતિ મુજબ પરિવારનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર NCL જે 1/4/2024 અથવા તેના પછીનું હોવું જોઈએ. તો જ પ્રમાણપત્ર વર્ષ 2026-27 માટે માન્ય ગણાશે એડમિશન પ્રક્રિયામાં. લખ્યું છે બંને પ્રમાણપત્રો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલા હોવા જોઈએ. આગળ વાત કરીએ ત્યાર પછી લખ્યું છે EWS માટે તો એમનું કાસ્ટ સર્ટિફિકેટ, એમાં વધારે સમય આપણે નથી લેતા. દિવ્યાંગ ઉમેદવાર હોય તો એમનું સર્ટિફિકેટ એમને જોઈએ. બરાબર. અમદાવાદના લોકલ ઉમેદવાર માટે એટલે કે સ્થાનિક કોટા માટે જે આપણે ગઈકાલે પણ એક વિડીયો બનાવ્યો હતો સુરતના વિદ્યાર્થીઓ માટે, તો ડીન શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ દ્વારા આપવામાં આવેલ સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર. બરાબર. લખ્યું છે નીટ 2026 ના પરિણામની જાહેરાત થયા પછી જ આપવામાં આવે છે તો એ હોવું જોઈએ જો તમે લોકલ કોટામાં એડમિશન લેવા માંગો છો. સુરતના લોકલ કોટા માટે એમને એમનું સર્ટિફિકેટ જોશે. એમને ક્યાંથી જોશે તો ડીન સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરત દ્વારા આપવામાં આવેલ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર જોઈએ. ત્યાર પછી લખ્યું છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા OCI ઉમેદવાર માટે
કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ હોવું જોઈએ. વિદ્યાર્થી અથવા તેના માતા પિતા NRI હોય તો, બરાબર, આ એમના કિસ્સામાં જોઈએ. એટલે પહેલી વસ્તુ ઘણા વિદ્યાર્થીઓ સર બમરા આ બધા ડોક્યુમેન્ટ જોઈએ નહીં. તમે જે કાસ્ટમાંથી છો, જે કેટેગરીમાંથી છો એનું સર્ટિફિકેટ જોઈએ. શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર ફિટનેસ સર્ટિફિકેટ જોશો. એટલે ખાસ ધ્યાન આપજો શું છે આમાં. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર MBBS MD અથવા MS ડોક્ટર દ્વારા આપવામાં આવેલ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ એટલે કે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર અને તેની સાથેની બાંહેધરી નિયત ફોર્મ SCP UG MEC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એ ફોર્મ પણ બોર્ડની ફોર્મ પણ MED ગુજરાત .org ની ઓફિશિયલ વેબસાઇટ પર છે. ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું અને MBBS MD કે MS કોઈ ડોક્ટર આપણા કોન્ટેક્ટમાં હોય એમને જાણ કરવાની, બરાબર, એટલે તમને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવી આપશે. સંરક્ષણ કર્મચારીઓના પુત્ર અને પુત્રીઓ માટે છે, ડિફેન્સ માટે છે, બરાબર, એમાં જેમના પિતા કે માતા હોય એમના માટેનું છે. ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ અને સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ બોનાફાઇડ પ્રમાણપત્ર. પછી કોઈ IAS IPS IRS કે ગવર્મેન્ટ અધિકારીઓના પુત્ર કે પુત્રીઓ હોય તો એમના માટે છે. ત્યાર પછી લખ્યું છે ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 12માં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે તો લખ્યું છે ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલ ધોરણ 1 થી ધોરણ 8 સુધીની માર્કશીટ જોઈએ. પછી લખ્યું છે દીવ દમણ દાદરા નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશના ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 અને 12મું પાસ કર્યું હોય તો એમના માટેની માહિતી અહીંયા લખેલી છે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો જે ક્રાઇટેરિયા છે મેં તમને કીધું એડમિશન પ્રક્રિયા માટેનો જે ક્રાઇટેરિયા છે કે તમારા કેટલા માર્ક્સ હોવા જોઈએ, કયા વિષયમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, બરાબર, ક્વોલિફાઈ સ્કોર શું છે એ ફરીથી અહીંયા આખું આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જે ડોક્યુમેન્ટ જે છે તૈયાર રાખવાના છે જેથી કરીને એડમિશન પ્રક્રિયા વખતે પછી દોડાદોડી ન થાય. એટલે તમારા જે કાંઈ પણ ડોક્યુમેન્ટ છે બધા રેડી રાખજો. હોમિયોપેથિક આયુર્વેદિક માટેની વાત કરીએ તો એમાં પણ સેમ જ હોય છે, બધી જ અપડેટ લખેલી છે, બરાબર. એટલે ડોક્યુમેન્ટની અંદર જનરલી કોઈ બીજો ફેરફાર નથી હોતો. જે કાંઈ પણ લખ્યું છે બધી જ વસ્તુ એકવાર નિરાતે વાંચી લેવાની, PDF ડાઉનલોડ કરી લેવાની અને પછી એ પ્રકારે આપણે બધા ડોક્યુમેન્ટ છે એને તૈયાર રાખવાના છે, બરાબર, જેથી કરીને એડમિશન પ્રક્રિયાની અંદર આપણે બિલકુલ ના અટવાઈએ. તો એ લખ્યું છે બધા ડોક્યુમેન્ટ જો અહીંયા લખ્યા છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે બધું લખેલું છે, બરાબર. એટલે ખાસ બેટા એકવાર નિરાતે વાંચી લેજો આ બધા મુદ્દાને કે જેથી કરીને એડમિશન પ્રક્રિયામાં તમે બિલકુલ ના અટવો. છતાં પણ જો એડમિશન પ્રક્રિયા રિલેટેડ કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ છે, તકલીફ છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમના માટે જ આપણે WhatsApp ગ્રુપ બનાવેલું છે જેથી બધી જ અપડેટ સમયસર તમને મળતી રહે. તો વધારે માહિતી માટે અથવા તો એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ ફ્રી કાઉન્સેલિંગ પ્રક્રિયા મેળવવા માટે અત્યારે જ આપણા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને જે કંઈ પણ તમારા ડાઉટ હોય એ અમને WhatsApp કરી દો. મળી એક નવા વિડીયો સાથે, એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.